प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ સર્વ હરિભક્તોને મારા નમસ્કાર અને સૌને મારા દંડવત પ્રણામ. શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના આ કોર્સના અંતિમ અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં આપ સૌનું હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી કરવામાં આવે છે. આજના અંતિમ અધ્યાયની શરૂઆત કરીએ તે પહેલા હું આજે બહારથી બોલી રહ્યો છું, તો થોડો ઘણો વિક્ષેપ ક્યાંય પડે તો માફ કરશો. પ્રયત્ન એવો છે કે બિલકુલ નિર્વિઘ્ન વ્યવસ્થિત રીતે બધું પતે. 18મો અધ્યાય એ સૌથી મોટો અધ્યાય છે અને આ અધ્યાય સમગ્ર ગીતાને આવરી લઈ અને તેના અંતિમ સુવર્ણ અક્ષરે લખી શકાય તેવા આદેશો સાથે, સમજણ સાથે આ અધ્યાય પૂરો થાય છે. આજ, કાલ અને પરમ દિવસ 3 દિવસ ચાલશે અને તેથી આ અધ્યાયનું એક આર્ટિફિશિયલ રીતે 3 ભાગમાં વહેંચણી કરવામાં આવી છે કે જેથી સરળતાથી સમયનું બંધન આપણે સાચવી શકીએ. સૌથી પહેલા આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं राधाकृष्णपादान् सकल ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गौधर हरि शिवासादि भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा टू ऑल द डिवोटीज. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, प्रणाम माता जी. भगवद गीता અધ્યાય 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. દ્રશ્ય જેની શરૂઆત ભગવદ ગીતામાં થાય છે તે જ દ્રશ્ય હવે અંતિમ અધ્યાય પર પાછું આવીને ઊભું રહે છે અને એ 45 મિનિટો દરમિયાન ભગવત શ્રી કૃષ્ણ પોતે સમગ્ર ગીતા અર્જુનને કહી સંભળાવે છે. દ્રશ્યમાં પાર્થ સારથી અર્જુનને રથ પર બેસાડી
બંને યુદ્ધ માટે તૈયાર તેવી લશ્કરી છાવણીઓની વચ્ચે રથને ઉભો રાખી અને આ ભગવદ ગીતાનું જ્ઞાન અર્જુનને આપે છે. 14મા અધ્યાયમાં આપણે જોયું તેમ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અને તેમના વિશે જાણ્યું. 16મા અધ્યાયમાં માનવ એટલે કે જીવિત વ્યક્તિઓ દૈવી અને દાનવી, અસુરી અને દૈવી પ્રકૃતિ વિશે વિચાર્યું અને હવે તેનો અંતિમ સંયોગ ઈશ્વર સાથે કરી અને આપણે છેલ્લે એ જ્ઞાનને આગળ વધારી રહ્યા છીએ. 18મા અધ્યાયને લગભગ 10 થી 11 ભાગમાં વહેંચી શકાય. આમ 4 ભાગ જો કરીએ તો 4, 4 અને 3 એમ 11 ભાગમાં સમગ્ર અધ્યાય પૂરો કરી શકાય. પહેલા 4 માના અગત્યના ભાગો 3 ભાગ એ આપણે આજે લેવાનો પ્રયત્ન કરીશું. તેમાં સૌથી પહેલા 12 શ્લોકો અનાસક્તિ સાથે કાર્ય કરવું એ ત્યાગ, એ સાચો ત્યાગ છે અને પ્રતિક્રિયાથી મુક્તિ લાવે છે. આપણે સૌ ત્યાગ એટલે કે વસ્તુને ત્યજી દેવી, અને જ્યારે વસ્તુને ત્યજી દેવી, તમે વસ્તુ ત્યજી હોય ત્યારે એની સાથે આપણે કોઈ નાવા નીચોવવાની નિસ્બત રહેતી નથી એવું આપણે માની બેસીએ છીએ. ખરેખર આ વસ્તુઓ સાચી નથી. વસ્તુ તમે ત્યજી હોય પરંતુ તમે સતત તેનો વિચાર કર્યા કરતા હો તો તેના વિશેની કોન્શિયસનેસ તમારામાં હોય એના કરતા વસ્તુને અપનાવવી વધારે સહેલી અને સરળ છે. આમ વસ્તુનો ત્યાગ એટલે તેની સાથે રહેલી આસક્તિ ન કેળવવી અને સતત તેનાથી આસક્ત ન થવું, એ એક અગત્યની વસ્તુ છે અને એ અનાસક્તિ સાથે કાર્ય કરવાની વાત છે, જે સામાન્ય રીતે આપણે સમજીએ છીએ એના કરતા એક સ્ટેપ ઉપર છે. પહેલા વિભાગમાં મેં જણાવ્યું તેમ અધ્યાય 1 થી 6 નો સારાંશ એટલે કે જેને આપણે કર્મ વિભાગ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભગવદ ગીતાને 3 ભાગમાં વહેંચેલી છે. પહેલા 6 અધ્યાય કર્મ વિભાગ, બીજા 6 અધ્યાય એટલે જ્ઞાન વિભાગ, જેમાં ઉચ્ચતર અને ઉચ્ચતમ જ્ઞાન આપણને આપવામાં આવે છે, અને છેલ્લે ખૂબ જ અગત્યનો ભક્તિ વિભાગ કે જેને આપણે ડિવોશનલ સર્વિસ કહીએ. અત્યારે આપણે સૌથી પહેલા ભાગ વિશે સૌ પ્રથમ વાત કરીશું. અનાસક્તિ સાથે કાર્ય કરવું એ સાચો ત્યાગ છે અને તે પ્રતિક્રિયાથી મુક્તિ લાવે છે. કાર્ય કરીએ ત્યારે દરેક એક્શનનું રિએક્શન હોય. રિએક્શનને આપણે પ્રતિક્રિયા કહીએ અને એ પ્રતિક્રિયા સાચી કે ખોટી તે પ્રમાણે આપણને આપણા એકાઉન્ટમાં એ ક્રેડિટ કે ડેબિટ થાય છે. અને એકચ્યુઅલી કર્મ નહીં, પરંતુ આ કર્મની પ્રતિક્રિયાઓ જે ભેગી થાય છે તે આપણને આ સંસારમાં
બદ્ધ જીવ તરીકે રાખે છે અને આમ આપણે નિત્ય બદ્ધ બનીએ છીએ. નિત્ય બદ્ધ બન્યા પછી તેની સાથેનું જે આખું સાયકલ છે કે દરેક વ્યક્તિ જે અહીંયા આગળ નિત્યબદ્ધ હોય છે તેને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ સતત હેરાન કરતા હોય છે. પ્લસ તમે જ્યારે અહીંયા આગળ આ પૃથ્વી પર કે અહીં પૃથ્વી લોકમાં કે ભૌતિક જગતમાં બદ્ધ જીવ તરીકે હો ત્યારે જેને આપણે ડ્યુઆલિટી કહીએ એ ચિંત્ય અચિંત્ય એટલે દરેક વસ્તુના બે પાસાઓ હોય અને આમ દરેક સ્ટેજે તમારે એક સિલેક્ટ કરવાનું હોય. આમ તમે હંમેશા 50% સાચા હોઈ શકો, 50% ખોટા હોઈ શકો અને આ ડ્યુઆલિટીને લઈને આપણે હંમેશા એક સતત ભયમાં જીવતા હોઈએ છીએ અને એ ભયને લઈને આપણે હંમેશા આખા જીવનને દુઃખમય સમજતા હોઈએ છીએ. પહેલા 6 શ્લોકો સાચો સંન્યાસી તેની પ્રવૃત્તિઓના ત્યાગ કરતો નથી પણ તેની પ્રવૃત્તિઓના ફળનો ત્યાગ કરે છે. પ્રિન્સિપલ આપણે પહેલા 6 અધ્યાયમાં તારવેલો કે સાચો ત્યાગ એ કર્તવ્યનો ત્યાગ નથી પરંતુ કર્તવ્યના ફળનો ત્યાગ છે. જો ફળ તમે કૃષ્ણ ભગવાનને સોંપી દો તો તે કાર્યની કોઈ પ્રતિક્રિયા તમારા જીવનમાં નોંધાતી નથી. એ પ્રતિક્રિયા જો ન નોંધાય તો એક સામાન્ય છે કે તમે કોઈ પણ ક્રેડિટ અને ડેબિટના એની ઉલઝનમાં પડતા નથી. 7 થી 12 શ્લોક બ્રહ્મમાં પોતાની નિયત ફરજોનો ત્યાગ કરવો એ અજ્ઞાનતા છે. ભયથી કોઈની નિયત ફરજોનો ત્યાગ કરવો એ રાજસ છે. પરંતુ કર્તવ્યનિષ્ઠ રીતે અનાસક્તિ સાથે કોઈની નિયત ફરજો બજાવવી એ સત્વ ગુણમાં ત્યાગ છે. આવા ત્યાગ કરનારાઓ કોઈ પ્રતિક્રિયાનો ભોગ બનતા નથી. ટૂંકમાં જ્યારે આપણે કાર્ય કરી અને તેના ફળની આશા ન રાખીએ તો પણ તે કાર્ય 3 રીતે થતા હોય છે જેને વિશે 7 થી 12 શ્લોકમાં આપણને સમજણ આપી છે. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદુતમ ત્યાગસ્ય ચ હૃષિકેશ પૃથ્થકેશિનિષૂદન. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. અર્જુને કહ્યું, હે મહાબાહો, હું સંન્યાસ ત્યાગનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું અને હે કેશી નુસુદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. ટૂંકમાં જે ઇન્દ્રિયોનો વિજેતા છે તે ઋષિકેશ અને મહાબાહો એને અર્જુન ત્યાગ અને ત્યાગ વાળા સંન્યાસ ત્યાગમય જીવનને જાણવા માટેનો પ્રયત્ન કરે છે. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવચો વિદુઃ સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા,
ભૌતિક ઈચ્છા આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. સંન્યાસી લોકો ત્યાગની ડેફિનેશન કોઈ પણ ઈચ્છા દ્વારા કરાયેલા કાર્યને ન કરવું તે અને વિદ્વાન લોકો ત્યાગ તેને કહે છે કે જેમાં કર્મો કર્યા પછી ફળની કોઈ પણ ઈચ્છા હોતી નથી. ત્યાજ્યમ વદિત્યકે કર્મ પ્રાહુર્વણી નિશાસિણ યદા દાનવ તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ વાચા પરે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણીને ત્યજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન તથા તપસ્યાના કર્મો કદાપી ત્યજવા ન જોઈએ. સકામ કર્મો એ પર્પસફુલ હોય છે, તેની પાછળ તૃષ્ણા કે ઈચ્છા હોય છે અને આમ કર્મના ફળની આશા સાથે હોય છે. આવા બધા જ સકામ કર્મો આપણે ત્યજવા જોઈએ. તેને બદલે નિષ્કામ કર્મ તરફ વળવું જોઈએ. તો તે કર્મોની પ્રતિક્રિયા આપણા હિસાબમાં લખાતી નથી. છતાં પ્રભુ કહે છે કે યજ્ઞ દાન અને તપસ્યા આ ત્રણ કાર્યો દરેકે સતત કરતા રહેવા જોઈએ. કારણ કે આ ત્રણ કાર્યો કરતા કરતા ઇવન મહાપુરુષો પરમહંસો પણ વધારે શુદ્ધતા પ્રાપ્ત કરે છે. હવે આપણે ત્યાગ વિશે વધારે જોઈએ. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષાદ્ર ત્રિવિધ સંપ્રકૃતિર્થિતઃ. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નર શાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજમ કર્મ મેવ તત યજ્ઞો જ્ઞાનમ તપશ્ચૈવ પાવનાની મનીષીણામ. યજ્ઞ દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. કેટલાક કર્મો એવા છે કે જે મનુષ્યોએ ક્યારેય છોડવા ન જોઈએ. તેમાંના આ ત્રણ કર્મો છે. એતાન્યપી તુ કર્માણિ સંગ ત્યક્ત્વા
ફલાની ચ કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતમ મત મતમુત્તમય. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારના આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. ત્રણ કાર્યો જે સદા મનુષ્ય કરવા જોઈએ તેની વાત કરી છે અને તેમાં કોઈ પણ આસક્તિ કે ફળની આશા ન હોવી જોઈએ અને તો જ આ કાર્યો કર્તવ્ય સમજીને કરેલા ગણાય અને તો જ તેનું ફળ તમારામાં જમા થાય. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાસ્તસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ. નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાની નિયત કર્તવ્યોને ત્યજી દે તો એવા ત્યાગને તામસી ત્યાગ કહેવામાં આવે છે. એક વસ્તુ આપણે બરાબર સમજી લઈએ. વૈદિક જમાનામાં લોકો વર્ણાશ્રમ ધર્મમાં રહેતા હતા. વર્ણો 4, આશ્રમ 4 અને તેને વિશે આપ સંપૂર્ણપણે જાણો છો. આપ જે વર્ણ અને જે આશ્રમમાં હો તે દરેક વર્ણ અને આશ્રમને તેના નિશ્ચિત કરેલા કર્તવ્યો હોય છે. આ આપણે સાદી ભાષામાં કહીએ તેને નિર્દિષ્ટ કર્તવ્યો કે જે શાસ્ત્રોમાં લખેલા છે કે જેને પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ કહેવાય. એ પ્રમાણેના કર્તવ્યો હંમેશા દરેક વ્યક્તિ કરવા માટે બંધાયેલી છે. દરેક જીવિત વ્યક્તિએ તેના કાર્યો જરૂર હોય કે ન હોય સતત પ્રમાણે જે નિર્દિષ્ટ કર્તવ્યો હોય તે તેણે કરવા જોઈએ. જો આ કર્તવ્યો કરવામાં ન આવે તો તે તેની ફરજ ચૂક્યો તેમ કહી શકાય. કારણ કે આ કાર્યો એ શાસ્ત્રમાં વર્ણવેલા છે અને એ તેના આ વર્ણ અને આશ્રમ પ્રમાણે નિશ્ચિત કરાયેલા છે. જો મોહવશ થઈ અને આ કાર્યો આપણે ત્યજી દઈએ તો તે ત્યાગને તામસી ત્યાગ તરીકે ગણવામાં આવે છે. દુઃખમિત્વેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. શારીરિક ક્લેશના ભયથી જે પણ કાર્યો ત્યજી દે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગ ત્યક્ત્વા ફલમ ચ
ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ અને ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે, ત્યારે તેનો ત્યાગ એ સાત્વિક ત્યાગ કહેવાય છે. જ્યારે મનુષ્ય કર્તવ્ય, પોતાનું કર્તવ્ય, શાસ્ત્રોમાં દેખાડેલું કર્તવ્ય નિયમિત રીતે કરતો હોય અને સમસ્ત ભૌતિક જગતના તેના ફળની આસક્તિ વગર જો આ કાર્ય થતું હોય તો તે જ ત્યાગ સાત્વિક ત્યાગ તરીકે ઓળખાય છે. આમ આપણે જોઈએ તો શ્લોક 7, 8 અને 9 એ 3 શ્લોકોમાં નિયત ફરજો એક જ વ્યક્તિએ બજાવી અને તે વ્યક્તિએ આ ફરજ બજાવી કારણ કે તેને ફરજ સમજે છે અને તેમાં તેને કોઈ ફળની આશા નથી, તેથી તેને સત્વ ગુણમાં કરાયેલું કાર્ય કે કાર્યનો ત્યાગ કહી શકાય. બાકીના બે, જેમણે ક્યાં તો કાર્ય ન કરવાનું કારણ ભ્રમ હતો, તો એ તમસ ગુણવાળા, અને ક્યાં તો તેમને મુશ્કેલ લાગ્યું કે ભય પમાડનાર લાગ્યું, તો તે રાજસ ગુણમાં થયેલો ત્યાગ ગણાય છે. આઈ હોપ કે ધીસ થિંગ ઇઝ વેરી ક્લિયર. આ વસ્તુ ક્લિયર થવી બહુ જ જરૂરી છે. પહેલા 6 અધ્યાયમાં થઈ જ ગઈ હોય, પરંતુ ફરીથી આપણે રિપીટ કરી રહ્યા છીએ. નતૈષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુષ્યજત તે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેઘાવિચ્છિન્ન સંશય. સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ધૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી. એક સરસ શબ્દ છે સમદ્રષ્ટા અને સમભાવ. જ્યારે તમારા પોતાના ભાવ બધા દરેક વ્યક્તિ અને પદાર્થ માટે એક સરખા હોય ત્યારે સમભાવ કહેવાય. અને જ્યારે તમારી દ્રષ્ટિ દરેક જીવિત વ્યક્તિ માટે એક સરખી હોય, પછી એ કોઈ સામાન્ય કીડી હોય કે મત મોટો હાથી હોય, તેને આપણે શ્રમ દ્રષ્ટા કહીએ છીએ. એનું કારણ એ છે કે જેને આ સમદ્રષ્ટા હોય છે તે દરેકમાં પ્રભુને જોવે છે અને તેથી તેને માટે દરેક પ્રભુ સમાન દેખાય છે અને તેથી તે સમદ્રષ્ટા અને સમભાવ બની શકે છે. દસમા પાઠમાં નિષ્કર્ષ આપણે જોઈએ તો ઉપસંહાર અને ત્યાગની પૂર્ણતા એને વિશે આપણે જાણ્યું. યોગ્ય ત્યાગના લક્ષણો જાણ્યા. જે સત્વ ગુણમાં હોય છે તે યોગ્ય ત્યાગ છે. ન તો અશુભ કાર્યોથી નફરત
અને ન તો શુભ કાર્યો માટે આસક્તિ છે, જેનો અર્થ થાય છે વ્યક્તિ કોઈને અથવા તેના શરીરની તકલીફ આપતી કોઈ પણ વસ્તુને ધિક્કારતો નથી. તેને મન કોઈ દુશ્મન નથી. યોગ્ય સમયે યોગ્ય જવાબો યોગ્ય જગ્યાએ કાર્ય કરે છે અને મુશ્કેલીજનક અસરોથી કદી પણ ભયભીત થતા નથી. આમ તેમને કામ વિશે કોઈ શંકા હોતી નથી. અનિમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીના ક્વચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, ઈષ્ટ, અનિચ્છિત, અનિષ્ટ તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મ ફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળોના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. ટૂંકમાં તમે ત્યાગી ન હો અને ઈચ્છિત, અનિશ્ચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના કર્મ કરો તો ચોક્કસપણે તેના ફળ ભોગવવાના હોય છે. પરંતુ જો આપ સંન્યાસીની રીતે જીવી શકો, જેને આપણે યુક્ત વૈરાગ્ય કરી કહી શકીએ તેમ રહી શકો, તો તેના ફળ સ્વરૂપે સુખ કે દુઃખ ભોગવવા પડતા નથી. આ બેઝિક ડિફરન્સ નિત્ય બધા અને નિત્ય સિદ્ધા વચ્ચેનો છે. ગુણો તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. કયા ગુણો? ભૌતિક ગુણો કે જેને આપણે ત્રિગુણી પ્રકૃતિ કહીએ છીએ. પાંચ પરિબળ અનુસાર જીવાત્માનું કામ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા નિર્ધારિત થાય છે. આમાં સામેલ છે જીવાત્માનું જ્ઞાન, જીવાત્માનું કર્મ, જીવાત્માના કર્મનું પ્રદર્શન, જીવાત્માની સમજ, જીવાત્માનો નિશ્ચય અને જીવાત્માની ખુશી. બ્રહ્માંડમાં તમામ કાર્યો આ રીતે ત્રણ ગુણ દ્વારા નિયંત્રિત થાય છે. કૃષ્ણ ભગવાન આપણને હવે બીજી તરફ લઈ જઈ રહ્યા છે. અત્યાર સુધી કયા કાર્યો સતત કરવા જોઈએ, કયા કાર્યો ન કરવા જોઈએ અને કયા કાર્યો કરી અને છતાં ત્યાગ્યું છે તેવું નક્કી થઈ શકે, જેમાં તમારી આસક્તિ ન હોય, જેમાં તમે ફળની આશા રાખી ન હોય અને એ કાર્ય સ્વાભાવિક નિર્દિષ્ટ કાર્ય તરીકે ફરજ સમજીને કરેલું હોય અને ફળોની આશા ન હોવાને કારણે તે કાર્યનું બધી જ પ્રતિક્રિયાઓ તમને લાગતી નથી. હવે તેનેથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને કદાચ પ્રભુ આપણને સમજાવવા માંગે છે કે આપણે
પોતે કાર્ય કરતા જ નથી. ગાડા નીચે કૂતરું જાય અને સકટનો ભાર ઉચ્ચ તાણું, એ જે ભાવના હોય, ખરેખર ગાડાનો આખો ભાર બળદ લેતા હોય છે. તેની નીચે ચાલી રહેલા કૂતરાને એ ગાડાના કોઈ પણ ભારનો સાદો એવો અંશ પણ મળતો નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ કે સફળતા માટે કોણ જવાબદાર? સવાલ એ છે કે જે પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ તેને માટે આપણે જવાબદાર છીએ? બહુ મોટો સવાલ છે, ફિલોસોફિકલ સવાલ છે, અને તેથી તેના વિશે ડિટેલમાં જાણજો. પશ્ચૈતાની મહાબાયો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વ કર્મણામ. હે મહાબાવ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો હોય છે, અને તું મારી પાસેથી તે વિશે સાંભળ. 5 કારણો વિશે કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે. અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથ્વદ્વિગમ વિધિદ્વાંશ પૃથક શ્રેષ્ઠા દૈવ ચૈવાત્ર પશ્ચમમ. કર્મનું સ્થાન એટલે કે શરીર, કર્તા એટલે કે મનુષ્ય, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને પરમાત્મા, આ 5 કારણો છે. કોઈ પણ કાર્ય થતું હોય તો શરીર, કર્તા, વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને પરમાત્મા, આ 5 કારણો હોય છે. એટલે અત્યાર સુધી આપણે માનતા હતા કે હું કાર્ય કરું છું, એ વાત તદ્દન ખોટી છે. શરીર વા મનોપી વીર્યત્તમ પ્રારબ્ધે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પશ્ચૈતસ્વહેતવ. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામથી થાય છે. હું અને તમે અત્યાર સુધી સમજતા હતા કે આપણે કાર્ય કરીએ છીએ, પણ એ વાત તો કૃષ્ણ ભગવાન કહે છે ખોટી છે. આ 5 વ્યક્તિઓ જુદી જુદી કાર્ય કરી રહી છે, તો એ કાર્યનો શ્રેય કે નિષ્ફળતા મારી ન હોઈ શકે. આને આપણે જરાક વધારે સમજીએ. ત્યાગની પૂર્ણતા વિશે આ 5 કારણો સહકારી રીતે દરેક કર્મ કરે છે. પરમાત્મા, તેને વિશે કોઈ ડાઉટ હોઈ ન શકે. આત્મા અથવા કર્તા, તેને વિશે પણ ડાઉટ ન હોઈ શકે. પ્રયાસ અથવા પ્રયત્ન, જો પ્રયાસ કે પ્રયત્ન હોય જ નહીં તો કાર્ય શક્ય નથી. અને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો તેના ભોગવાટા માટે પણ કાર્ય કરતી જ હોય છે. અને છેલ્લે
દેહ પોતે. અધાર્મિક કાર્યો એ ખોટા કર્મો છે અને શાસ્ત્રીય સિદ્ધાંતો વિરુદ્ધ કરવામાં આવેલા હોય છે. યોગ્ય કર્મો એ ધાર્મિક હોય છે અને નિર્ધારિત શાસ્ત્રોક્ત દિશાઓની દ્રષ્ટિએ કાર્ય થાય છે. સવાલ એ છે કે મૂર્ખ કોણ છે? તત્રૈવં સતી કર્તારમાત્માનં કેવલમ તુયઃ પશ્યત્યકૂર્તવ બુદ્ધિત્વાત્ર સપશ્યતિ દુર્મતિ. માટે જે મનુષ્ય આ પાંચ કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. જ્યારે કોઈ પણ વસ્તુને આપણે જેવી હોય તેવી ન પારખી શકતા હોઈએ તો આપણે ભાષામાં તેને મોહ કે ઇલ્યુઝન કહીએ છીએ. આમ જો તમે એમ સમજો કે હું એકલો જ આ કાર્ય કરું છું તો તમે એક ઇલ્યુઝનમાં છો અને એ ઇલ્યુઝન એ એક એવું ઇલ્યુઝન છે કે તેમાં તમે વસ્તુને જેવી છે તેવી પારખી શકતા નથી. આમ તમારી સેન્સીસ, તમારી ઇન્દ્રિયો એ વસ્તુને પ્રોપરલી પારખવામાં ઇનએડિક્વેટ કે અશક્યમાન લાગે છે. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમા લોકાન અંતિ ન નિબધ્ધતે. જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યને હળતો હોવા છતાં હળતો નથી અને પોતાના કર્મોથી તે બંધન યુક્ત પણ થતો નથી. કોઈ પણ કાર્ય જ્યારે મનુષ્ય મિથ્યા અહંકાર થી કરતો ન હોય, તેની બુદ્ધિ બદ્ધ થઈ ગયેલી ન હોય, તેની બુદ્ધિ પર ત્રણ ગુણોની આ પ્રકૃતિ સવાર થયેલી ન હોય તો તે મનુષ્ય જે પણ કોઈ કાર્ય કરે તે કાર્યમાં પોતે બંધાતો નથી. ટૂંકમાં એનો ધર્મ ક્ષત્રિય હોય અને તે લડાઈ કરતો હોય અને માણસોને મારતો હોય છતાં પણ તે માણસ ખૂની નથી અને તેને તે વિશેના કોઈ પણ પ્રતિક્રિયાઓ તેને લાગતી નથી. કૃષ્ણ ભગવાન બહુ મોટી વસ્તુ કહી રહ્યા છે, સમજજો બરાબર. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિદ્યા કર્મ ચોદના કર્ણમ કર્મત કર્તેતી ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પરિબળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ ત્રણ કર્મના સંઘટકો છે.
પ્રેરક બળ એટલે કે ઉદ્દીપક તરીકે કામ કરે. ઇનિશિએટર જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. કોઈ પણ કાર્યનો આરંભ અને તે કાર્ય પૂરું કરવા માટેનું જે બળ જોઈએ તે માટે તમે આ ત્રણ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાને ઠેરવી શકો. ઇન્દ્રિયો, કર્મ અને કર્તા એ ખાલી કર્મના સંઘટકો હોય છે. એટલે કે કર્મ જે થાય તેના પાઠ રૂપે હોય છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિદૈવ ગુણ ભેદતઃ પૃચ્યતે ગુણ સંખ્યાને યથાવચ્છુરુ તાન્યપી. ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે. હવે પ્રભુ આપણને બહુ જ અગત્યનો મેસેજ આપે છે કે જ્ઞાન, કર્મ અને કર્તા આ ત્રણ જુદા જુદા પ્રકારના ભૌતિક ગુણોથી પ્રેરાયેલા હોય છે. જ્ઞાન સર્વભૂતેષુ એકમ ભાવમ વ્યવવીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિધિ સાત્વિકમ. જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન જાણવું. જે અગાઉ મેં તમને સમદ્રષ્ટા અને સમભાવ અને તેના કારણ સમજાવ્યા એ જ્યારે તમે દરેકમાં જોઈ શકો અને સમજી શકો ત્યારે તમારું જ્ઞાન એ સાત્વિક ગુણમાં રહેલું જ્ઞાન છે. પૃથક્ત્વેન તુયં જ્ઞાનમ નાના ભાવાન્યુપયગ્નિધાન વેતિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિધિ રાજસમ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી ગણ. ટૂંકમાં જે પણ ફિઝિકલ બોડી લઈને આવ્યો હોય વ્યક્તિ તેને તે જ સ્વરૂપે જુએ છે. તેની અંદર રહેલા આત્મા અને પરમાત્માને જોઈ અને તેના દર્શન નથી કરતો તે આ બોડીને, આ શરીરને એ એની આઈડેન્ટિટી માને છે અને તેથી તે જ્ઞાન એ રજોગુણ વાળું જ્ઞાન છે. યત્તુ કૈસ્તવ્યવદેકસ્મિન કાર્યે સક્તમ હેતુ તુકમ અવત્વાર્થવદપ્ય ચ વાતામસ બુદ્ધાહતમ. અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને કોઈ સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. એવું જ્ઞાન કે જે જ્ઞાન પરંપરામાંથી આવ્યું નથી, ગુરુ દ્વારા અપાયેલું નથી, આપણે પોતે જ સમજીને લીધેલું છે
આપણે પોતે જ માની લીધું છે કે આ જ્ઞાન એ સર્વે સર્વા છે અને એ જ્ઞાનને ઉત્તમ કોટીનું ગણી અને અપનાવીને તેને જ સમજ્યા કર્યું છે તો એ તામસી જ્ઞાન છે. એ તમારું પોતાનું મેન્ટલ સ્પેક્યુલેશન છે. એને કે શાસ્ત્રોને કે એને કે શાસ્ત્રોને અને ભગવાનને કોઈ લેવા દેવા નથી. આમ આપણે જ્ઞાન વિશે જાણ્યું. હવે કર્મ વિશે જાણીશું. કર્મ પણ 3 પ્રકારના હોય છે. નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતમ કૃતમ અફલ પ્રેસ્તુ ના કર્મ યત સાત્વિક મુખ્યતે. જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ સાત્વિક હોવા માટે તેમાં એક તો એ પ્રભુએ નિયત કરેલું હોવું જોઈએ, શાસ્ત્રોક્ત હોવું જોઈએ અને એ વેદોના કહેવા પ્રમાણે થયેલું હોવું જોઈએ. બીજું, જે વ્યક્તિ તે કંઈ પણ કરતી હોય તેમાં તેની આસક્તિ ન હોય. ત્રીજું, આસક્તિ ન હોય એટલે સામાન્ય રીતે રાગ કે દ્વેષ પણ એમાં ન હોવાથી તે રાગ દ્વેષ રહિત હોય. અને છેલ્લે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્યું હોય તો જ તે સાત્વિક કર્મમાં પરિણમે છે. યત્તુ કામે સુના કર્મ સાહકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાંસમ તદ્રાજસ ઉદાહતમ. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે. ફક્ત પોતાની ઈચ્છાને, પોતાના ઈગોને, પોતાના પ્રભાવને તૃષ્ટિકરણ માટે જે કર્મ વપરાતું હોય જેમાં મિથ્યા અહંકાર અને એનો ભાવ હોય તેવા કાર્યને રજોગુણી કાર્ય કહેવાય છે. અનુબંધમ ક્ષયમ હિમાદ વૈક્ષેય વપૌરશમ મોહાદારભ્યતે કર્મ પર યત્તતાસમ મુચ્યતે. જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કર્મ કહેવાય છે. કર્મ જ્યારે કોઈક મોહમાં અને શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને ભવિષ્યમાં તેનાથી શું થશે તેના વિશે પણ પરવા કર્યા વિના ફક્ત હિંસા એટલે કઈ ફિઝિકલ હિંસા નહીં, માનસિક હિંસા પણ ખરી કે બીજાને દુઃખ પહોંચાડવા માટે જો કરવામાં આવે તો તેને તામસી કર્મ કહેવામાં આવે છે.
અને છેલ્લે આજના દિવસ માટે કર્તા કર્તા પણ 3 પ્રકારના હોય છે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. સૌથી પહેલો આ દુનિયાથી તે અલિપ્ત, ભૌતિક ગુણો સાથે કોઈ પણ સંબંધ વગરનો કે તેના સંસર્ગ વગરનો, બિલકુલ અહંકાર રહિત, ધૈર્ય વાળો તથા ઉત્સાહપૂર્વક પોતાનું કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, એટલે કે સમદ્રષ્ટા, તે સાત્વિક કર્તા છે. જે કર્તા કર્મ તથા કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે, તેને રાજસી કરતા કે રજોગુણ વાળો કરતા કહેવામાં આવે છે. જ્યારે પણ તમારા મનમાં કાર્ય કરતી વખતે કોઈ પણ કોમ્પિટિશન નો ભાવ આવે, ત્યારે સમજી લેવું કે તમે રજોગુણમાં છો. રજોગુણમાં થયેલા દરેક કાર્યો આપણા અહંકારને પોષતા હોય છે, આપણા માટે જ કરતા હોઈએ છીએ. ભલે પછી આપણે દેખાવડો એવો કરો કે જાણે તે કાર્ય તમે જનહિતાય જન લોકાય કરો છો. બાકીની બધી વાર્તાઓ હોય છે પબ્લિકને સમજાવવા માટે, ફોટાઓ પડાવવા માટે, 10 જગ્યાએ વાહ વાહ થાય અને એ વાહ વાહ બધે બીજા લોકો પણ જાણતા થાય, તેને માટે એમના બધા પ્રયત્નો ચાલુ જ હોય. એ ફક્ત આપણા અહંકારને પોષે છે. એ કોઈ દિવસ આશક્તિ રહિત હોતું નથી અને હંમેશા કર્મ ફળની આશા રાખતું હોય છે. અને છેલ્લે જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞ વિરુદ્ધ કાર્ય કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાગ ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે. આપણે અહીં વિરામ લઈશું અને કોઈ સવાલ જવાબ હોય તો આપ ચોક્કસપણે પૂછી શકો છો. આજે ન હોય ને પછી પણ સવાલ આવે તો કાલે પણ છું અને પરમ દિવસે પણ છું. એટલે આપણે 3 દિવસની તક છે. વિષય ઘણો ગૂઢ છે અને સમજવું થોડું અઘરું છે, પરંતુ પ્રાસ અને ઢાળ એક સરખા હોવાથી, વિષય લગભગ એપ્લિકેશન એક જ સરખી હોવાથી ચોક્કસ સમજણ પડશે અને આ સમજણ પરથી જ તમે આગળ ઘણી બધી વસ્તુઓનો પાયો આ છે, તેથી શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો.
Any question, any revelation, any doubts, any queries, any commentary, any addition, please go ahead. Hare Krishna. एक मिनट. जयंत पटेल प्रभु जी. हरे कृष्ण प्रभु जी. હરે કૃષ્ણ પ્રભુજી ચેટ બોક્સમાં એટેન્ડન્સ લીક મૂકી છે બધાને વિનંતી કે એટેન્ડન્સ ભરી આપે. હરે કૃષ્ણ. प्रभु जी आपનો અવાજ કપાય છે. ચેટ બોક્સમાં એટેન્ડન્સ લીક મૂકી છે પ્રભુજી, બધાને વિનંતી કે ભરી આપે. હરે કૃષ્ણ. વેરી ગુડ. એટેન્ડન્સ સ્લીપ મુકાયેલી છે તો બધાએ એટેન્ડન્સ ભરી લેવી. કાનંદ માતાજી, કાનંદ ચૌહાણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી તમે રેઝ કરેલો છે. હરે કૃષ્ણ પ્રભુજી, મને એક કન્સેપ્ટ એક્સપ્લેન. હા હા પ્રભુજી, મને ક્વેશ્ચન છે. આપણે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ પ્રેરક બળ તરીકે લીધું, ઓકે? તો આપણે જે ઈ ક્ષેત્રજ્ઞ વિભાગમાં જોયું હતું, ઈ જ્ઞેય અને આ જ્ઞેય અલગ હોય પ્રભુજી કે સેમ હોય? એટલે એનો મતલબ શું એમ? બંને અલગ છે. એક પ્રેરક બળ હરે તરીકે કામ. કૃષ્ણ પ્રભુજી, આર યુ ગેટિંગ ઇટ પ્રભુજી? હા, હવે સંભળાય છે આપને? ઓકે. હા, પ્રેરક બળ તરીકે ત્રણ હા વસ્તુ પ્રભુજી. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા કામ કરે છે. હા હા પ્રભુજી, સંભળાય છે પ્રભુજી. હાજી, હરે કૃષ્ણ માતાજી, બોલો. જ્ઞાતા. તમે જરા સાંભળો માતાજી. માતાજી, પ્રભુજી બોલે છે, તમે સાંભળો. તમને આઈ થિંક કે તમને લેટ અવાજ આવે છે એટલે હું પ્રભુજીનો. એમ કહું છું, એ ટર્મિનોલોજી ની ડેફિનેશન શું આપણે? સાંભળશો તો હા, ખ્યાલ હા. આવશે ને માતાજી. અચ્છા, હા, એવું થતું હશે. હા પ્રભુજી. જ્ઞાન, હા હા જ્ઞેય. પ્રભુજી. અરે માતાજી, તમે ચૂપ રહો તો સાંભળી શકશો. મારે તમારા રિવોર્ડની જરૂર નથી. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રેરક બળો છે. પ્રેરક બળ એટલે જે બળ જે આપણને કાર્ય કરવામાં આપણને ઉદ્દીપક તરીકે કામ કરે, અને આમ કાર્ય કરવાની શરૂઆત તેનાથી થઈ શકે અને એ સસ્ટેઇન રહી શકે અને કાર્ય પૂરું થાય. ત્યારે બાકીના ત્રણ જે છે તે ત્રણ ઘટકો છે કાર્યના. એટલે જે કાર્ય તમે કરો છો એ કાર્યમાં બાકીના ત્રણ એ કાર્યના સ્વરૂપે હોય છે. હવે ખ્યાલ આવ્યો? એક ઘટકો એટલે પાર્ટ ઓફ ધ વર્ક છે, અને બીજું છે એ પ્રેરક બળ છે, જે કાર્ય પોતે નથી પણ કાર્ય કરવામાં એ પ્રેરણા આપી અને એને પુશ કરી અને કાર્ય પૂરું કરે. Does it make clear માતાજી? આઈ થિંક ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ લાગે છે. શશી ઉદેશી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હવે મેં કીધું 17 અધ્યાય સુધી બધું જ આવી જાય છે. ભગવાન અર્જુન મહારાજ ને બધું જ કહી દે છે, છતાં 18મા અધ્યાયની જરૂર કેમ પડી હશે? 78 શ્લોક. માતાજી, એવું છે કે તમે જયારે આખી કથા કહો, કથા પૂરી થાય, એક તમે જો બર્ડ્સ વિહંગાવલોકન કહેવાય ને, વિહંગાવલોકન એટલે બર્ડ્સ આઈ વ્યૂ. પક્ષી જે આકાશમાં હોય એ આકાશમાંથી પૃથ્વી જોતું હોય એવો એક વ્યૂ આખી ગીતા વિશે આપો તો તેની સમજણ પૂરેપૂરી પડે. અને એ જ પ્રયત્ન કૃષ્ણ ભગવાને અહીંયા આગળ કર્યો છે. કથા આખી એમણે ડિટેલમાં કીધી, પરંતુ ડિટેલમાં કીધા પછી દરેકે દરેક વસ્તુનો એકબીજા સાથેની રિલેશનશીપ તમે ઘણા ઊંચે જઈને ઉપરથી જુઓ તો જ ખ્યાલ આવે. અને તેથી સંક્ષેપમાં આખો અધ્યાય, આખી ગીતા
કહી અને એક બરાબર સમજણ પાકી કરવાનો પ્રભુનો પ્રયત્ન છે. હરે કૃષ્ણ માતાજી. If there are no more questions, વાંચા કલ્પતરુભ્યશ્ચ સિદ્ધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. Thank you very much for attending the class. We really appreciate it. અને સન્ડે મોર્નિંગ છે, આપ સૌને આપનો રવિવાર કૃષ્ણ કોન્શિયસ જાય અને આપણા મંદિરના આજના રવિવારના પ્રોગ્રામમાં આપ સૌ જોડાઓ તે પ્રાર્થના સાથે. હરે કૃષ્ણ ટુ એવરીવન. વિલ મીટ અગેન. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ.